તમામ મહેમાનો હવે બધા લગભગ આવી ગયા છે, તો બધા મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને ખાસ વાત એ છે કે જીવન બાપા ગોવાણી કે મુખ્ય દાતાશ્રી છે, મુખ્ય યજમાન છે અહીંના સાહેબ. દેવું ને એ આપણા સંસ્કારમાં, આપણા લોહીમાં હોય ને તો આવે. લઈ શકો તમે, કોઈ પણ વ્યક્તિ તમને આપતું હોય, દાતાર બનવું ને એ લોહીના સંસ્કારમાંથી આવે છે સાહેબ. ગમે ત્યાં, ગમે તે સંસ્થાઓમાં જીવન બાપાનું યોગદાન હોય છે. એવી જ રીતે આપણા સૌના વાલા, હું પહેલી વખત મૌલેશભાઈને મળ્યો તો ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામમાં. એમને સાંભળ્યા હતા, આજે પણ મેં સાંભળ્યા છે. કૌશિકભાઈ વાત થઈ કે ટેલિફોનથી કામ કરતી હોય એમ. જે આમાં મુદ્દાઓ લખેલા હતા એ મુદ્દાઓ ઘણાય રૂપાલા સાહેબે, કૌશિકભાઈ, આપશ્રીએ બધાએ ચર્ચા કરી. પણ આજે જે જગ્યાએ આપણે બેઠા છીએ ત્યાં ભવ્યાથી ભવ્ય સંકુલ બંધાવા જઈ રહ્યું છે સાહેબ. એના પાયાના પથ્થર રૂપે તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપશો ને. કોઈ એમ નથી કહેતું તમે લાખના, કરોડના, 2 કરોડના, 5 કરોડના. અને હું કોઈ માગવા નથી આવ્યો કે માગવા હાટું કે તમારી પાસેથી માગીને અહીંયા ભેગું કરી દઉં, એ હાટું મને બોલાવ્યો નથી. પણ તમારો 1 રૂપિયો, 10 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 5 કરોડ રૂપિયા, 5 લાખ રૂપિયા, કે જેટલા આપો એટલા 500 રૂપિયા તમારા યથાર્થ છે. આપણે કહેતા હોય કે મંદિરોનું શું કામ, એમ કે મંદિરો શું કામ આવે. આ એક વાસ્તવિકતા મૌલેશભાઈ આજે સ્ટેજ ઉપરથી હું રજૂ કરી. ઘણી જગ્યાએ હજી આપણો સમાજ એમ કહે છે કે મંદિરો એટલે પૈસા ભેગા કરવાનું એક કહે ને જગ્યા. ના, અંગતમાં વાત પ્રોપરલી થાય. જો કોઈના સાબિતી જોતી હોય તો હું, મારા કેરિયરની શરૂઆત છે, જો કોઈ તમે મને તમારી રીતે સાબિત કરી દો, હું મારી રીતે સાબિત કરી દઉં કે મંદિરો પૈસા ભેગા કરવા માટે નથી. આ આપણી એકતા અને ઉર્જાનું સ્થાન બને છે સાહેબ. કારણ કે તમે જે પણ શક્તિને માનો છો, માં ઉમિયાને તો આપણે બધા એના સંતાનો છીએ, આપણા કુળદેવી છે, આપણે એને માનીએ છીએ. પણ તમે જે પણ જગ્યાએ, જે ઈષ્ટ છે તમારા, એને માનો છો, એ જગ્યાએ જાવ ને. મેં કીધું ને કે પવિત્ર ઓરા, આ જગ્યાએ બેઠો, આઈ રિયલી ફીલ ઇટ. એમ થોડું ઘણું ઇંગ્લિશ આવડે છે, ઈ તમને અનુભૂતિ થાય, અંદરથી તમને કહે કે ધક્કો મારે કે તું બોલ, તું બોલ, તું બોલ. જ્યારે માતાજી કઈ રીતના કામ કરે છે, શક્તિ કઈ રીતના તમને મદદ કરે છે સાહેબ. જયેશભાઈ, પરેશભાઈ હાસલિયાનો મને ફોન આવ્યો હતો અંકુરભાઈ દ્વારા. નાનકડી એક, કોઈ મારા વખાણ કે કોઈ વાત નથી કરતો, પણ શક્તિ તમારી ને મારી જે કુળદેવી છે એ કઈ રીતના આપણી આજુબાજુ હોય છે, કઈ રીતના આપણને સાંભળે છે, એ વાત મારે કરવી છે. કે 26મી શતાબ્દી મહોત્સવમાં તારો પ્રોગ્રામ છે. અંકુરભાઈનો મને ફોન આવ્યો. મને એમ લાગે કે મજાક કરતા હશે અંકુરભાઈ એમ. ઈ સ્ટેજ હું ક્યાં 1200-1500 રૂપિયામાં ડાયરા કરવા વાળો વ્યક્તિ. આજ વાસ્તવિકતા, કારણ કે સમાજ બેઠો છે, સમાજની સામે સમાજને ખબર, અને આ જગ્યાએ બેઠા હોય ને તો સામે વાળાને ખબર હોવી જોઈએ કે હું કેટલામાં છું, હું કોણ છું, હું કેવો છું. કારણ કે એક વાક્ય મેં લખેલું છે કે તમારી પારદર્શકતા તમને પરમેશ્વર સુધી પહોંચાડે છે, પહોંચાડે છે ને પહોંચાડે છે. તમે જેવા છો એવા સમાજની સામે કહો ને કે ભાઈ હું આ છું. અને આપણા મુખ્ય જે વક્તાઓ છે, જે દાતાઓ છે, મૌલેશભાઈ હોય, કૌશિકભાઈ હોય, બધા જે માનવંતા બધા ટ્રસ્ટી મિત્રો છે, એ કહેતા હોય, આપણને કડવું લાગે, પણ આપણે પટેલ ક્યાં છીએ વિચારો. કડવું જ કહીએ સાહેબ, પણ એમાં સત્ય છુપાયેલું છે. હું વાત એ કરતો હતો કે અંકુરભાઈનો મને ફોન આવ્યો, એટલે 27 તારીખે લગભગ એ ડાયરો હતો. 25 તારીખે મને બપોર પછી 6 વાગ્યા સમથિંગ ફોન આવ્યો. એટલે મને મજાક લઈ ગઈ. એટલે ત્યાંથી એક મિત્રને મેં, મારા ગામના સ્વયંસેવકો જાતના હતા, ને કીધું ભાઈ જાતો આવી કઈ ચર્ચા સંભળાય છે? એટલે મને કે હા ભાઈ સંભળાય છે. તે દીની રાત વહી ગઈ, 25ની રાત કે 2 વાગે જવાનું હતું, એમાં 26ની રાત આખી
જાગીને 3-4 વાગ્યા સુધી તૈયારી કરી, કારણ કે જિંદગીનું મોટામાં મોટું પેલું સ્ટેજ ઈ હતું મારા માટે. અને મારા જીજાજીએ કીધું હું તારા ભેગો આવું છું. ઓકે. કારણોસર આગલા દિવસે સાંજે 7 વાગ્યાનો ફોન આવ્યો કે ભાઈ મારે અચાનક કામ આવી ગયું એટલે હું નથી આવી શકું. ઓકે. એક મિત્રએ કીધું કે હું મારી ગાડી લઈને તારા ભેગો આવું છું. કોઈ વાંધો નહીં ભાઈ. રાતના 4 વાગે એનો મને ફોન આવ્યો, વિડીયો કોલ. મને કે તારું વોટ્સએપ ચાલુ કર, એટલે મેં ખોલ્યું તો એની ગાડી ટોટલ લોસ, એક્સિડન્ટ થઈ ગઈ. સંકેત તો જોવો તમારી પરીક્ષા, અને સત્યની જ કસોટી હોય સાહેબ. સત્યને ઈ સત્ય હોય ને, હોનું હોય ને, એને ટીપાવવું પડે, તઈએ ઈ હોનું બને, તઈએ એની ચોરી થાય. તમે લોઢાનો ચેન પહેર્યો હોય તો લોઢાના ચેનની ચોરી ન થાય. આ ખોટો પહેર્યો હોય 30 રૂપિયા વાળું કડું, તો એ તમારા હાથમાંથી કોઈ કાઢી જાય એની બીક, અને ખોવાઈ ગયું તો ભલે ખોવાઈ ગયું એની કોઈ. પણ તમે હોનાની નાનકડી વીંટી પહેરી હોય ને તો એને તમારે હાચવીને રાખવી પડે. રાત આખી નિંદર ના આવી, જે થાય જોયું જાય. હવે લખ્યું છે જો ત્યાંથી વાયક આવ્યું છે તો જવાનું હશે, તો માં બોલાવશે, બાકી જઈ હુમિયાજી બીજું. અને સવારે ઉઠો, ભાઈબંધોને ફોન કરું, બધા સ્વિચ ઓફ, 3 થી 4 જગ્યાએ. એટલે હા હિંમત હારી ગયો એમ. હવે હું માતાજીનો દીવો કર્યો, નાઈ ધોઈને, અને દીવાને ફૂંક મારી. મેં દીવો પ્રગટાવી અને દીવાને ફૂંક. જો માતાજી આ ફૂંક મારું છું, મારે ના આવવાનું હોય તો દીવો બુજાઈ જાય, અને જો આવવાનું હોય છે તો તારી આ જ્યોત બંધ આંખે ફૂંક મારી અને દીવો સ્થિર થઈ ગયો. સાહેબ આ માં કરી શકે. જો એને બોલાવવો જ છે ને તો દુનિયાના ગમે એ ખૂણે જુઓ, દુનિયાની ગમે એ પરિસ્થિતિમાં તમને જુઓ, તમને બોલાવે બોલાવે ને બોલાવે. તો અહીંયા તમે બેઠા જુઓ ને, તમે તમારો વાહો થાબડજો કે તમે તમારી જાતે નથી આવ્યા, તમને માં ઉમિયા અહીંયા બોલાવ્યા છે સાહેબ. અને તો જ તમે આવી શકો, તો જ તમે કર્તવ્ય કરી શકો, તમારું કર્તવ્ય નિભાવી શકો. આપણી માં છે એ શક્તિ છે, સ્ત્રી એ શક્તિ છે.